ચાંદખેડા પોલીસે વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા યુવકને માર મારવાની ઘટનામાં 3 આરોપીઓને દબોચી લીધા। શહેરના ચાંદખેડા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી, જે ગુનામાં ચાંદખેડા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। મહત્વનું છે કે ફ્લેટના બેઝમેન્ટમાં પ્રવેશ કરવા અંગે યુવક સાથે માથાકૂટ કરી તેને માર મારીને આરોપીઓ રફ જમાવતા હતા। ચાંદખેડા વિસ્તારમાં મયંક જોશી નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી। 4 જાન્યુઆરીની રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટના બેઝમેન્ટમાં તેમની બેઠક હોવાથી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે તો તેની સાથે ગેરવર્તન કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આકાશ ઠક્કર, હિરેન સોલંકી અને કૃષ્ણા ઉર્ફે કાનો બોરાણાની ધરપકડ કરી છે। સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ઉપરાંત પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ આરોપીઓને કાયદાનું ભાન થતાં આંખોમાં આંસુ આવી ગયા હતા। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ જોશી નાઓએ 21/2026 નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે, જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાયવોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી, ત્યાં આ 3 આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ એ અંગેની ફરિયાદીએ દાખલ કરાવેલી છે। 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે। સર, કોણ છે 3 આરોપીઓને શું કામ માર મારવામાં આવ્યો? આ જે 3 આરોપી છે, એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર, હિરેન નટુભાઈ સોલંકી અને કૃષ્ણા ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા। એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે, અને દાદાગીરી કરવાનો આ 3 આરોપીનો ઇન્ટેન્શન હતો અને પોતાની જે છે દાદાગીરીનો રોપ જમાવવો અને પછી પોતાનું જે વર્ચસ્વ છે એ જમાઈ રાખવું, એવો પ્રયત્ન આ લોકોનો હતો કે ફરિયાદીને ગમે તે રીતે દબાણથી એમને દબાવી દેવા। સર, હવે આગળ આમાં કોઈ આરોપી સામે